અને બાપુ મને ખરેખર થાય કે 5-7 જ વર્ષ છે, જેને નકારાત્મકતા કરવી એ કરી લેજો, ન સ્વીકારે એનો મુબારક. બાકી આ મહાપુરુષો એટલી કથાઓ કરે છે, આવા મહાપુરુષો એટલા ભજન કરે છે. અરે કોઈના લગ્નમાં બાપુ આપણે ગયા હોય તો કદાચ આપણે ફટાકા મારતા હોય, પણ આ દેશનો બ્રાહ્મણ 2 ચમચી ઘી ચોરીમાં હોમે છે, એ ક્યાં જાય? એ ચોરીના યજ્ઞથી લઈ અને મહારુદ્રો સુધી, અતિરુદ્રો સુધી, સહસ્ત્ર ચંડી સુધી, અને કરોડો માણસોએ સાહેબ આ કથાઓમાં ભોજન કર્યા. એટલી કથાઓ થાય છે, અને કોઈ ગામ બાકી નથી જ્ઞાન કાંઈ નહીં તો નાનો એવા ભજન થાય છે. આ અને ખાલી કેવલ ને કેવલ ઘરના અખંડ દીવા, આપણી માઉના થડાના ખાલી અખંડ દીવા, એની જ્યોતની ઓરાઓ ભેગી કરો. વિશ્વમાં કોઈના બાપની તાકાત નથી. ભારત જેટલી એટલી ઓરા ક્યાંય થઈ શકે ભલામણ? એ ઓરા ક્યાં જાય? પણ નથી આવતી. એનું કારણ એ છે કે આપણી પાસે થોડીક નકારાત્મકતા છે. નબળું સાંભળવું અથવા તો સારું સાંભળતા હોય એમાંથી નબળું કેટલું લાગે એટલા ટુકડા કરી અને જગતને સામે નકારાત્મકતા ઊભી કરવી, એટલે એ વોરા આવી એકતી નથી. પણ એ બધી વોરા છે એ આ નકારાત્મકતાને ચીરી અને છેલ્લા 5 વર્ષની અંદર એક નવી વોરા તરફ જઈ રહ્યો છે. પૂજ્ય બાપુનો સંકેત છે આવો. એને કોઈ રોકી નહીં શકે. આ નરું સત્ય છે. નાની એવી વાત કહી. ગઈકાલે જ બોલ્યો હું કે મહાપુરુષોને મહાપુરુષ શું કામ કહેવાય છે? એમાં હકારાત્મકતા છે, એમાં નકારાત્મકતા નથી. ગાવા ગાવા મારે હોનલ તારા ગીત, એ ગાવા મારે હોનલ તારંગી. તા તો શબ્દના એ સિંબાડા માડે ત્યાં પૂરા થયા. વાત એટલી છે કે એને લાયક બની જશો એટલે ઈ આવશે. પરિસ્થિતિ એવી છે, કમળ ઊભું હોય એના મૂળિયા સુધી એમ કહેવાય કે માસલીઓ આટા મારતી હોય છે, પણ કમળની સુગંધ નથી લઈ શકતા. એ તો બહારનો ભમરો આવીને સુગંધ લઈને વયો જતો હોય છે. એમ આ ભગવતીઓ જ્યારે પ્રગટે છે ને, એ જગતને સુગંધ દેવા માટે આવે છે, જગતનું કલ્યાણ કરવા માટે આવે છે. હરા કડિયા દર બીજે અમીર બાપુ આવે. તમે કલ્પના તો કરો બાપુ, એક હોને માથે 4-5 વર્ષ ગણી ગયો, એટલે એની આગળની જ વાત હશે. અને હરાકડિયા હોનબાઈ માં એ ભગવતી, અને ન્યા મઢડાથી અમીર બાપુ આવે. અને એકવાર અમીર બાપુ એમ કે માં થાકી નથી ગયો, પણ થોડીક જવાબદારી આવે છે. અને ત્યારે ઈ હરાકડિયા વાળી હોનબાઈ માં એમ કે અમીર બાપુ તારે હવે ધક્કો ખાવાની જરૂર નથી. હવે બીજને દી તમારી ઘરે દીકરી જન્મ છે, બીજી કોઈ બી હોય, અહીંયા મારો દેહનો ત્યાગ થશે અને હું બીજો જન્મ મઢડા તમારા ઘરે હું અવતરું છું. ઈ બીજને આજે 1 અને 2 વર્ષ થયા. આવું વચન સાથે આવીને પધારે. એટલે પૂજ્ય મોરારી બાપુ કહે છે કે આ હોનબાઈ માં આભ કપાળી, એટલે જેનું કપાળ જ આભ હોય તો એનું ઓઢણું કેવડું હોય. અને હા મેં તુલસીદાસજી લખે નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. ત્યાં મહાદેવનું વર્ણન કરે, અહીંયા કવિ કાગ બાપુ માં હોનબાઈ માનું વર્ણન કરે. એને આભ કપાળી કહે. નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિર્હમ સિદાકાશ માકાશ વાસમ ભજેમ. હે મહાદેવ, આકાશ તો તારું ઓઢણું છે, તો તું કેવડો હોઈશ? અહીંયા ભગત બાપુ એમ કહે કે હે માં હોનબાઈ, તારું કપાળ જ આભ છે. અને કોઈ કવિ વળી એમ કે તારું કંકુ કપાળનું ખરેતા હુરજ ઉગે. તો તારા ભાલમાં કેટલાક સૂરજ બેઠા હશે. મૂળ વાત એટલી છે કે આપણામાં સ્વીકારવાનો ભાવ કેટલો છે એના ઉપર આધાર. ને દરેક ફેક્ટરીમાં બાપુ આગ લાગી અને દરવાજા એવા પેક થઈ ગયેલા ને, દરવાજા ન ઉઘડ્યા, બધા ભડસું થઈ ગયા અંદર. હા,
એને કંપનીનો માલિક સારો હતો, એ સીધો મીડિયામાં આવી ગયો અને કહી દીધું કે ભાઈ આ અચાનક આ બન્યું છે, અને રોવા મળ્યો મીડિયામાં. એ ફેક્ટરીના કર્મચારીઓ નહોતા, મારું ફેમિલી હતું ભાઈ. જેના જેના ફેક્ટરીમાં કામ કરતા હતા એની ઘરવાળીઓ ટીવીમાં જોતી હતી, હાલે લે ગોબો ઉપડી ગયો આપણો. પણ કંપનીના માલિકે શીખે આપ જેવાને બોલાવીને કીધું બધાના ચેક તૈયાર કરો, જેના કાયદેસર. દાદા કઈ બાજુ ભાગ્યા તમે? બેસો બેસો. અહીં તમામ ભૂદેવો બધા પધાર્યા છે, મજા જ આવશે. પણ 15 મિનિટ રજૂ કરવા, પણ બાપ આ વિડીયોવાળા પણ હું જોવે એ ખબર નથી હો. અને આ કિશોરભાઈને આખી ટીમને તાળીઓથી વધારો. આવી ડાય કિશોરભાઈની ટીમ સિવાય બીજી વિડીયોની ટીમ ડાય નથી બાપ. હોના કેમેરા લઈને એવા બેસી જાય. નહીંતર તો પહેલાં તો આમ ઘોડીઓવાળા નહોતા આવા, ખંભે જ કેમેરા રાખવા પડતા. આ કેમેરા જવડી તો વિડીયોની કેસેટો આવતી, આમ કેસેટ બહાર નીકળે જાણે કેમ મગેરે જીભ બારી કાઢી હોય આમ લાગા. ખરેખર આમ ખંભે લઈને દાટા મારે. પછી રાતે સપનામાં તો એ કેમેરા જ સપનામાં આવતા, તો તક્યા ખંભે લઈને રૂમમાં આટા મારતા. ઘડીક શેટી માથે સડી જાય ને ઘડીક સોફા માથે સડી જાય. પછી એકલો એકલો કે પ્લીઝ સ્માઇલ. એની ઘરવાળી કે હુઈ જાને સ્માઇલનો દીકરો થતો. એટલે આને આને આની ફેક્ટરીમાં આગ લાગી એટલે પછી ભાઈ હમણાં મળ્યો કહેવા કે આ મારો પરિવાર છે, એને કાયદેસર જે વીમો છે એ તો મળશે જ, પણ મારી કંપની તરફથી દરેકના પરિવારને 51 લાખ રૂપિયા એના ખાતામાં દેવા આવશે. તો બીજા પરિવાર તો કે લાખ રૂપિયા 50 લાખને શું કરવા? પરિવારની વ્યક્તિ વહી ગઈ, પણ એમાં કોકે હોય ને, એક બેન તો રહ થઈ ગયા 50 લાખ. કારણ કે ઘૂઘુએ કોઈ દી 50 રૂપિયા નહોતા આપ્યા. ઘૂઘાભાઈ $50 લાખ. એને છોકરાને બોલે બટા અહીંયા આવી તો બટા આ ટીવીમાં સમાચાર આવે છે તાર બાપા જે ફેક્ટરીમાં જાતા એ જ કંપની છે કે? ઓલો કે હા મમ્મી એ જ છે, હિંમત રાખજે બટા, કાલ હું સમાચાર આવે નક્કી નહીં બટા, કઠણ થતા હીખી. અને તાર બાપાનો ફોટો લેતો આવે આગળ જરૂર પડશે બટા. તે છોકરાએ ફોટો આપ્યો, તો ફોટામાં ઓલી માખ્યું બેહીને કાળા ટપકા થઈ ગયેલા. તે બેને ફોટો લૂસવાનું ચાલુ કર્યું. એ તમારા આત્માને સદગતિ કરજો, દાજા તો હશો પણ દાજા ઉપર દિલ ઉપર દામ નહીં દઈ. એ તમારી માં ભાગવત કથા કરશું 50 લાખ. જરા ચિંતા કરતા નહીં, તમારા આત્માને સદગતિ કરજો બટા, હિંમત રાખજે. હજી આમ કરતી હતી ને ત્યાં દરવાજે ટકોરા થયા, આમ જ. એટલે બેન ફોટા હોતા ઉભા થયા, દરવાજા ખોલ્યા તો માનની મુરબ્બી હામાં ઉભેલા. તો બાય હજડ થઈ ગઈ. ઓલો ઉભો માવો છોડતો હતા. તેણે કીધું ચૂંચે શું છજડ કેમ થઈ ગઈ છે? છજડ તમારી ફેક્ટરીમાં આગ નથી લાગી? એ ઘડીક પાણી ફેરવતો નહીં, બેસી જાય. અહીંયા ઓલાની મરી ગયોની વાત લઈને પાણી પીવો છો તમે? તમારો જીવ કેમ હાલે છે? અરે તમારી ફેક્ટરીમાં આગ નથી લાગી? ઓલો કે લાગીને. સમાચારમાં તો આવે કોઈ નથી બસ્યું, તો કોઈ નથી બસ્યું. તો આને બિચારીને થયું કે આ જાતા જાતા મળવા તો નહીં આવ્યા હોય ને, ભૂત થઈને. તો એને કોકે કીધેલું ભૂતના પગ અવળા હોય. તાણે પગમાં જોયું તો આ તો સફર પગાના સીધા હતા હાવ. ઓલો કે પણ શું થયું તને? એટલે ઓલી અડી આમ, શું કરસ તું? કે પણ તમારી ફેક્ટરીમાં આગ નથી લાગી, સમાચારમાં આવે કોઈ નથી બચ્યું. તમે
તા કે હું માવો લેવા બહાર ગયો હતો અને પછી બાઈ ખીજાડી કીધું નહીં કહું માવા બેન કરો માવા બેન કરો, કારણ કે માવો 51 લાખનો છો આ. ઓહો જી રે હરિની હાટડીએ મારે રોજનું હટાણું. રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ. એક મિનિટ હરિના નામની તાળી. રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ. કદી ટાણું કે કટાણું મારા હરિની હાથડીએ મારું ભજન. પરિવાર સાથે બેઠા હોય ત્યારે માં ભગવતીની વાતો કરીએ, પૂજ્ય બાપુની કથા સાંભળીએ. ખરેખર છોકરાની હાજરીમાં વડીલોએ બહુ ધ્યાન રાખ્યું. બે માણા બાપુ બાંધતા હતા અને સુધરેલા માણા બાંધે ને આપણે બચી તો ઝપટે કરી લઈએ આપણા ગામડામાં. તો હવે તો બોલી તો વાહો ભાંગી દો. અમુક બાઈ તો તરત કે તમારા બાપે કોઈ દી મસરું નથી માર્યું ને હું ભાંગવાની વાત આમ જ હાલતું હોય. પણ શહેરના માણસો એમ નો બાંધે, એ પોચો પોચો બાંધે. તમે છાવ કૂતરા જેવા છો. વળી બોલો કે તું છાવ કૂતરી જ છે. એક જગ્યાએ એમ બાંધતા હતા, એનો પતિ એમ કે તું કૂતરી, તો બોલો કે તમે કૂતરા. તો છોકરા બોલ્યા તો અમે પપ્પા ગલુડિયા ને નો સારો કરાય છોકરાને તો એ કે અમે એક જે બે માણા બેઠેલા, એટલે રવિવાર હતો એટલે લખન સાંભળ્યું. રવિવાર હતો ને એટલે એમ કીધું કે એકચ્યુઅલી ચાલને આજે પિક્ચરમાં જઈએ આપણે. એટલે એની પત્ની ડાયા હતા, એણે કીધું કે આ છોકરા મોટા થયા, આ ઘરની ફિલ્મ ચાલુ થઈ. હા, અમુક ફિલ્મ જ બાપુ હારી. એમાં જે લાલો આવ્યું છે હમણાં, માયા કેરી સાદર ઓઢી, આપણા ગુજરાતી ફિલ્મ જગતમાં પહેલું ફિલ્મ એવું આવ્યું. બાપુ અમેરિકામાં ગુજરાતી સમાજ આવો જ ફૂલ જોવે છે બધા, એને ખૂબ ખૂબ ધન્યવાદ. નહીંતર તો આપણી જૂની ફિલ્મો અમુક ઉપેન્દ્રભાઈ હતા સાહેબ, શું ઇતિહાસોને ઉજળા કરીને ઉપેન્દ્રભાઈ ગયા છે સાહેબ, એની ફિલ્મો પણ શ્રદ્ધા સાથે. પણ વચ્ચે થોડુંક પછી ફિલ્મો એવી આવે, એક જ સ્ટોરી હો બાપુ. કાં કોવરીબા જાતા હોય, રથનું પૈડ્યું નીકળે અને ડુંગરા ઉપરલી દડે એટલે અજાણ્યો પુરુષ એને ઝીલી લે.
એટલે મહારાજા બોલાવીને કહે કે કોણ હતો અજાણ્યો પુરુષ? એટલે એમાં હીરો આવે, આમ ફૂંક મારેલી વાળની લટ, કાં ખૂટિયો ગાંડો થયો હોય ને કુંવરી બાન ઝપટે ચડે ને એ અજાણ્યો પુરુષ બસાવે. કોણ હતો એ અજાણ્યો પુરુષ? કચેરીમાં દાખલ કરો. એટલે આવે, આમ ઉભર, યુવાન તે મારા કાળજાના કટકાને બચાવ્યો છે, માગી લે તમારી કુંવરીનો હાથ, જાણે પ્લાસ્ટિકનો હોય. ત્યાં વળી સનેલતા ગામને ઝાપે મળે, મારા બાપુજી કોઈ દી આ નહીં પાડે. પણ એમ હા પાડી દે તારા બાપ, તું હવે આવી વાત તું શું કામ કર? પછી બધું આ ભાગવાનું ચાલુ થયું. પણ સરસ આ લાલો ફિલ્મ આવ્યું. પણ આ બે માણા બેઠેલા ને છોકરાઓની હાજરીમાં ચાલને પિક્ચરમાં જાય. એટલે છોકરા તો રૂમમાં હતા, એટલે એની પત્નીએ કીધું કે આ છોકરા મોટા થયા, ભણવા જાય, તારા ડોહા લેશન કરે રૂમમાં બેઠા બેઠા. છોકરાઓને લઈને ફિલ્મમાં ના જવાય, એની પત્ની કહે છે, અને હકીકત કીધું. એવા ફિલ્મોમાં પરિવાર અરે જવું નહીં સાહેબ. હું ફિલ્મો સારી જ છે, કાલ ન કરી આવશે તો માફી માગો. ફિલ્મો સારા જ છે બધા, જેને જોવા એને જોજો. પણ માવતર બેઠા ને અમુક એવો સીન આવીને ઊભો રહી જાય ત્યારે છોકરાને શું મોઢું દેખાડું? પિક્ચર જગતને પ્રાર્થના કરીને કહું કે આવા ફિલ્મ બનાવજો જેથી કરીને આખો પરિવાર જોઈ શકે, ધર્મ જગત જોઈ શકે, ગુરુને શિષ્ય હારે બેહીને જોઈ શકે, માને દીકરો હારે બેહીને જોઈ શકે. એટલે આને કીધું કે આપણે છોકરાઓને લઈને ન જવાય. ત્યાં કે હું છોકરાઓને સમજાવી દઉં, આપણે જઈએ. એટલે છોકરાઓને બોલાય, બેટા અહીંયા, હા પપ્પા અમે દીકરા જો અમે છે ને લુરિયા બાજુ જઈએ છીએ, ત્યાં લવકુ બાપુ એને ઓલા આશ્રમમાં સત્યનારાયણની કથા રાખી છે. એટલે 1.5 કલાક જવામાં, 1.5 કલાક આવવામાં, અને કલાક અમે ત્યાં કથામાં ખોટી થશું. એટલે બેટા 3-4 કલાક અમારે થશે, એટલે તમે ઘરે રહેજો. અને જો અહીંયા રાખ્યું છે ફ્રીજમાં, એ કંઈક પીજો અને જે કંઈ ખાવું, પણ શાંતિથી બે ભાઈઓ ટીવી બીવી જોજો. કે ઓકે, લેશન વેશન કરજો. ઓકે પપ્પા, જાઓ. એ ગયા, એ વયા ગયા. એટલે બે ભાઈઓએ મિટિંગ કરી. મોટા ભાઈ હા 3-4 કલાક તો પપ્પાની આવવાનું નથી ને. તક ના, તક હાલને આપણે ફિલ્મ જોઈ આવીએ. તો ઇન્ટરવેલ પડ્યું તો હામાના સોફે ટાબરિયા બેઠેલા, ઝપ 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 લાઈટ થઈ તો હામાં. એટલે છોકરાઓ તમે તક અમે સત્યનારાયણનો શીરો ખાવા આવ્યા હતા. હા કરો ભેગું લ્યો. એ નહીં મેળ આવે એમ. માટે પેટમાં પોઠી એ જ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. હમણાં બાપુ હોસ્પિટલમાં જન્મ છો તો એક બાળક બોલ્યો. ખરેખર તો જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે લાગે. બાળક રડવું જ જોવે. જન્મતા જ રડે તો જ, અને ન રડતા ડોક્ટરો ઘણા બેઠો જોજો, એને ગરમ પાણી હહેકું નાખીને એનો કફ કાઢીને એને રડાવે છે, ઊંધું થોડુંક રાખીને. આ તો રડ્યું નહીં, નકર હાસ્ય સારું જ છે, હસવું રૂડું જ છે. પણ આમ જન્મતા જ બાળકે દાંત કાઢે છે. ડોક્ટર દિવાલ કૂદીને વયો જાય કે આ કોણ આવ્યું ભૂતડું એમ. આ તો રડ્યોય નહીં પ્રજ્ઞેશભાઈ, રડ્યોય નહીં, હસ્યોય નહીં, બોલ્યો કેવો જે ડોક્ટર આમ રાખીને ઉભા છે ને, જે ઉંદરડા જવડું હતું. તા તો આટી ખાઈને અહીં મુઠ્ઠી ઉપર બેસી ગયો, ડોક્ટરની મુઠ્ઠી ઉપર બેસી ગયો, પગ ઉપર પગ ચડાવીને. ડોક્ટર સામું જોયું તો સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો, ઝુકેગા નહીં છાલા. તા તો ડોક્ટરના હાથમાં મુકાઈ ગયો, પણ મૂક્યા પણ મીંદડી ગયો. અમારો દીકરો સીધો જ પીડ્યો. બોલો, આપણે બિલાડીને ઘા કરીને મને સીધી જ પડે. હા, એ સીધો ગાડલામાં સીધો પ્લોઠી વાળીને જ પીડ્યો. નશ તેડવા જતા નશ સામું જોઈને કે બ્રાન્ડ હે બ્રાન્ડ. આખી હોસ્પિટલ ગોથું ખાઈ ગઈ. કા જન્મતા વેદ બોલે નહીં, બોલ્યો તો ભલે બોલ્યો, પણ સીધો પુષ્પાનો ડાયલોગ કેમ બોલ્યો? સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ પેટમાં હતો ત્યારે એની માએ 45 વાર પુષ્પા જોયું. માતાઓને પ્રાર્થના કરીને કહી કે તમારા ઉદરમાં સંતાન હોય ત્યારે સંતોની બાપુની કથા સાંભળજો. અરે એને પુસ્તક આપજો. રામાયણ વાંચે દીકરી બેઠી બેઠી 8 મહિના. એ 8 મહિના ભાગવત વાંચે, આ ભગવતીઓના ફોટા જોયા કરે તો એના સંતાનમાં એનું તેજ ઉતરશે.
અને આ મહાપુરુષો એટલા વર્ષોથી આ કથાઓ, આવા આશ્રમો, એવી અનેક દિવ્ય ચેતનાઓ આકાશમાં ગંભીરસિંહ બાપુ ફરે છે. એ ચેતનાઓને પાછું ઉતરવું છે, પણ એ માવુને ગોતે છે કે અમારે કોને કોઠે ઉતરવું ભલામણ. માટે પેટમાં પોટીને સાંભળેલી શિવે નામ લક્ષ્મણની અને બાપુ આ દેશે જેવો તેવો ભગવાને પસંદ નથી કર્યો. તાકાત છે આપણા ભગવાનને કોઈ લાકડે ચડીને ખીલા માર દે? તાકાત છે આપણી જગદંબા સામું કોઈ જોઈ શકે? બી ભુજાળી રક્ત બીજને જો રોળી શકતી હોય. એક બે વાર કે દીકરા મારા જેવું નહીં મળે તને સમજાવત હઠા, પણ માન્ય હકલ મઠા નીતર હું સંભાળીશ માંગણી. કાક બાપુ લખે છે સાવ સુવાળો નથી આ રાઘોયા ભારતે કાયર દે. પણ સાવ સુવાળો નથી આ રાઘોયા ભારતે કાયર દે, ભારતે કાયર દે. સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત બાલુડાના મુખ સે દીધી ઉડી એની ઊંઘતે દીધી. બાબુ ગઈકાલે એક પ્રસંગ લીધો. 31 બાણ ભગવાન રાઘવે જે એમ કહેવાય ધનુષ ઉપર ચડા. આ ધરતી ઉપર આવો વીરવર પુરુષ ગિરીશ આપા પછી આવ્યો નથી. એક હારે 31 બાણ ચડાવવા એટલે આ ભગવાનને જોઈ છે બાપુ, એટલે એવું જ લાગે કે આ મહાપુરુષો અને આપણે રામને ભગવાન શું કામ કહે છે? ભગવાન રાવણને માર્યો એટલે નહીં, 31 બાણ ચડાવવાની જેનામાં તાકાત હોય, છતાં ક્ષમા દેવાની તાકાત હોય. જેને અતિ અપરાધ કર્યો એને માફ કરે. લક્ષ્મણજી રાવણને પૂછે છે, લંકાની ધરતી અને રાવણ એમ કેવાય પડ્યા છે, 31 બાણ એમ કેવાય વિધાણા છે. લક્ષ્મણજી કહે છે, હે મહારાજ લંકેશ, રઘુકુળ ભૂષણ રાઘવ એમના લઘુબંધુના હું પ્રણામ સ્વીકાર કરો. આયે લંકેશ કહે છે, આયે લખન. ચર્ચા તો બહુ મોટી છે, પણ લક્ષ્મણજી પૂછે છે કે આ ઘટનાનું કારણ શું? આપ જેવી પરાશક્તિ આ ધરતીના ગોળા ઉપર છે નહીં. અને ત્યારે રાવણ એમ કહે છે કે આ બધાનું કારણ અભિમાન છે. એક જ મિનિટની બાપુ આ વાત છે. લક્ષ્મણજીને કહે છે કે આ બધું કારણ અભિમાનનું છે. સત્તાનું અભિમાન, સંપત્તિનું અભિમાન, રૂપનું અભિમાન, કલાનું અભિમાન, ગુણનું અભિમાન, વિદ્યાનું અભિમાન, જ્ઞાનનું અભિમાન. પણ હે લખાણ, સત્તાના રૂપના સંપત્તિના અભિમાન હશે ને તો એનું તો તર્પણ છે, પણ જેથી જ્ઞાનનું વિદ્યાનું જ્યારે અભિમાન આવે છે એનું કોઈ તર્પણ છે નહીં. જેથી જ્ઞાની માણસમાં અભિમાન આવે, વિદ્વાન વ્યક્તિના અંદર અભિમાન આવે, હું જ્ઞાની છું અને વિદ્વાન છું. પણ સાંભળી લો લક્ષ્મણ, પ્રભુ રામ છે ને એ વિદ્યાવાન છે અને એને અભિમાનનું જ્ઞાન છે. અમને જ્ઞાનનું અભિમાન છે, જ્યારે પ્રભુ રામ પાસે અભિમાનનું જ્ઞાન છે. અને સાંભળી લો લક્ષ્મણ, જેને વિદ્યાનું અભિમાન આવે, જ્ઞાનનું અભિમાન આવે કે હું જ્ઞાનમાં આગળ વયો જાઉં, વિદ્યામાં આગળ વયો જાઉં, એ પોતાના દુશ્મન સમજે. પોતાના હોય ને એને દુશ્મન સમજે, અને જ્યારે વિદ્યાવાન હોય ને એ દુશ્મનને મિત્ર સમજે. એટલો ફરક પડે છે, એટલો ફેર પડે છે. આપણે જો લક્ષ્મણ, મને મારો સગો ભાઈ વિભીક્ષણી મને દુશ્મન દેખાણો, અને જ્યારે પ્રભુ રામને દુશ્મનનો ભાઈ હોવા છતાં સખા મિત્ર દેખાણો, ત્યારે બાપુને બધાને જોઈને ત્યારે એ જ લાગે જેણે અનેક વિરોધ કર્યા હોય પણ સામે આવીને ઉભો રહ્યો ત્યારે સ્વીકાર કરે છે. એમાં પ્રેમ દેખાય, એમાં મિત્રતા દેખાય. મારો કહેવાનો સૂર એ છે કે આવા કાર્યક્રમો આ હોનબાઈ માની બીજ જ્યારે ઉજવાતી હોય, અને હું તો એટલું જ કહું મારા બાપ,
હોનલ બીજને દિવસે જે માણસ એક જ પ્રતિજ્ઞા લે કે હે માં હોનબાઈ તારું નામ અમારે ઓઠે આવ્યું છે, આજ પછી આ ઓઠને હું અભડાવીશ નહીં, આ એટલી પ્રતિજ્ઞા લઈ લે ને પછી જો 6 મહિનામાં, કારણ કે માએ એનો બહુ વિરોધ કર્યો છે. માડી તો દારૂ ને દેશ વટો દેવાંગ એ ગવતરી તું અંબિકારે લો થાક બાપા હે ભગવતી હે માં હોનબાઈ માડી તું તો દારૂ ને દેશ વટો દેવાંગ એ જી અવતરી અંબિકારે લો માડી તારા એ ડગલે ફૂલડાની ફાટું એમાં ભમર થઈ ભના કરું રેલો એ બાઈ તારા બેહણા ગઢ ગીરનાર નવે ખંડ નજરો ફરે રે. એટલે સાગરભાઈ ના બધા આવા રૂડા ગામડે ગામડે ગિરીશાભાઈ ચાર હોનલ બીજ ઉજવાય છે. અને 22 તારીખે મઢડા અને કણેરી આ જાહેર દુનિયાને જગતને કહે તેદીને બધાય ગિરીશ આપાવતી ને આપાવતી બધાને જાહેર આમંત્રણ આપીએ છીએ, તેદી પધારજો. અને આજે અહીંયા આપ બધા પધાર્યા એક મવાના માયા આયર તરીકે ફરીવાર આપ બધાનું સ્વાગત સાગરભાઈ વતી કરું છું. અને આપ બધાય જે મોજથી આનંદથી એવી નવી મોજ માં કાયમ આપ્યા કરે એવી આશા સાથે, કારણ કે હજી બધા કલાકારો બાકી, હજી ગણપતિ વંદના આવી અને નાનો ડેરો નાનું દેવળ આવ્યું છે, એનું નામ જ નાનું દેવળ પણ બહુ મોટું દેવળ છે. ઠેઠ એનો પાયો કચ્છમાં ધજા ઠેઠ મવા અહીંયા ફડાકા મારે આ કવડું મંદિર છે આ ભજનનું. અમારા સ્નેહી ભાઈ શ્રી સાગરભાઈ એ દર વર્ષે કાંઈ નો કાંઈ આવો ઉત્સવ કરતા હોય, પણ માં ભગવતી આઈ હોનબાઈ માની આ હોનલ બીજ જ્યારે એમ કહેવાય 22 તારીખે આવી રહી છે એડવાન્સમાં, કારણ કે એ દિવસે તો બધાય મહાપુરુષો વડીલો સંતો માતાજી એ બધાય મઢડા હોય છે. સાગરભાઈએ નિર્ણય કર્યો કે થોડાક દિવસ પહેલા બાપુ જે તારીખ આપે એ તારીખે આયા મવાને આંગણે દેવપ્રયાગની આ ભૂમિમાં સોનલ બીજ ઉજવાય એવા હેતુ સહ, એટલે એકવાર સાગરભાઈને તાળીના ગગલાટથી વધાવો. આપ જાણીએ છીએ એના આમંત્રણને માન આપીને દિવસે પણ પૂજ્ય બાપુ અહીંયા પધાર્યા હોય. સાહેબ કેટલો સમય રહે છે બાપુ એ નહીં, પણ આવે છે એ મોટામાં મોટી વાત છે ને સાહેબ. આ કંકુ કેસરમાં પધાર્યા, મઢડાથી ગિરીશ આપા પધાર્યા, એ સભામાં માતાજી હાજર હતા, બધાએ રૂપલમાં પધાર્યા, તમામ સંતોએ હાજરી આપી ત્યારે એ ધર્મ સભામાં. અને અત્યારે રાત્રિના આવો સરસ મજાનો આ રૂડો કાર્યક્રમ અને એ કાર્યક્રમમાં અહીંયા પૂજ્ય ચેતન બાપુની હાજરી છે, પૂજ્ય દેવા બાપુની હાજરી છે, પૂજ્ય મોરારી બાપુના બંને લઘુબંધુ, એમના ચરણોમાં અહીંથી હું બાપુ કોટી કોટી પ્રણામ કરું છું. ગિરીશ આપાથી લઈ અને ફરીવાર કહું તો કણેરીથી પણ વડીલની હાજરી છે. અમારા વિક્રમદાન બેઠા છે, જગદીશભાઈ બેઠા છે. અહીંયા એક એકના નામ લેવા બેહું સાહેબ તો કાર્યક્રમ મનુભાઈ એમાં પૂરો થઈ જાય. જે વડીલોના મારી પહેલાં પણ સન્માન થયા, આવ્યા ત્યારે પણ બધાય સન્માન થયા, એ તમામ વડીલો અને મંચ ઉપર જેમણે ગણપતિ વંદના કરી વિનુ બાપુ, અને એ પછી કચ્છનો કોહિનૂર દેવરાજભાઈ ગઢવીએ પણ આપણને આનંદ કરાવ્યો. અને હજી ઠેઠ ઉત્તમ ગુજરાતમાંથી જે માણસ આવ્યો છે જિગ્નેશભાઈ બારોટ, એને પણ હજી આપણે સાંભળવાના છે. દરેક કલાકારો અહીંયા ઉપસ્થિત, નાચભાઈની હાજરી છે,
એમાંય જો કલાકારો સાગરભાઈ એટલા છે કે બધાનું નામ લઈએ ને વારા ઘડીએ બધાને. જિગ્નેશભાઈ સારું સંચાલન કરે છે. બીજું કોણ છે ભાઈ? પરેશદાન, શું નામ તમારું? આ બધા હાવ ઘરના જ બધા ત્યાં ફામે બેઠા છે. બધા ત્યાં બધા આનંદ કરી કરીને આવ્યા. પરેશદાનને સાંભળવાના છે. પરેશદાન, બીજું કોણ છે? અંદરો અંદર કોઈને ખબર નથી કોણ હું છે એ મારા. અને હાસી મજા જે છે પોતે ખોવાઈ જાય ને એ જ મજા છે. પોતે જ્યારે ખોવાઈ જાય પણ આજથી પૂજ્ય માની પરમ ચેતનાને પ્રણામ કરીને, હે માં, હે ભગવતી માં, તું અમારો જે છે, તું અમારો મા બાપ છો. અને પૂજ્ય બાપુએ આજે કીધું રામ પણ માં છે અને માં પણ રામ છે. એટલે અમને આનંદ, અમારે આજ જાજો સમય નથી લેવો. આજે જે બધા કલાકારો મહેમાન થઈને આવ્યા, આપણે તો આઈના નાઈના છીએ. હા, આપણે તો કાલ ને કાલ બપોરે ભેગા થઈને ભાઈ સાગરભાઈ દાજ કાઢ લેવું. હા, હું તો ખરેખર આ મવાન આજુબાજુ આપણે પ્રોગ્રામ હોય ને બાપુ કોઈ દી અખતરો જ ન કરું. હા, આપણે શું છે, કારણ કે બધા મહેમાનો આવ્યા હોય, કલાકારો આવ્યા હોય. તમે ભાડ્યો કોઈ દી મારો પ્રોગ્રામ આવે શું કામ અહીંયા રોજ આટા મારતા હોય, હું અખતરો મારા. આપણે તો અહીંથી શીખવાનું હોય. મવામાં મવાને શીખવાડવાનું ન હોય, અને આની પાસે શીખાય. આમ જીવાય, આમ રહેવાય, કારણ કે આપણી શિસ્ત એવી રહી ને. એટલે મને હકીકત હું તો જોયા જ કરું ને. લગભગ તમે મને મવાની બજારમાં કોઈ દી નહીં ફાડ્યો હોય. ઘરેથી તલગાદડા, તલગાદડાથી ઘરે, ઘરેથી પ્રોગ્રામમાં, પ્રોગ્રામમાંથી ઘરે. અમે પ્રોગ્રામમાં અમે ગઈ રાતે ભાઈ અરે હતા જિગ્નેશભાઈ. અમે જિગ્નેશભાઈ ત્યાં પણ ભાદરવા સરસ મજાનું સંચાલન કર્યું. એટલે અહીંયા વધીને તમારી સામે એ પણ અહીંયા પૂજ્ય બાપુને બધા બેઠા છે. એટલે હું ઘડીક 2 મિનિટ મારી જીભ પવિત્ર કરી લઉં. કોણ બોલે છે એ મહત્વનું નથી, કોના કાન છે એ મહત્વનું છે. આ અમારા કલાકાર માટે. અને બીજી વાત, આપણે જ્યારે હામાં વિયાવીએ ત્યારે સાંભળી લેજો, આપણા કાને મહત્વ નથી. કોણ મહાપુરુષ બાપુ જેવા બોલતા હોય ત્યારે કાન ધરીને બેસી જવાય કે જેમ એ કાન છે ને ગૌમુખ બની જાય ને તો જ આ દેહ ગંગા બને, નહીંતર એ પેલા ન બની શકે. મહાપુરુષના શબ્દ કાનમાં પ્રવેશ કરવાના. એટલે કોણ કોણ સાંભળે છે એ પણ મહત્વની વાત છે. કેટલા બેઠા એ મહત્વનું છે જ નહીં, કેવી વ્યક્તિ બેઠી એ મહત્વની વાત છે. ત્રીજી વાત, સામે બેઠા એ હુકામ આવ્યા છે એ મહત્વનો છે, કેમ આવ્યા છે એ મહત્વનું નથી. અમારે તો રોજનો બાપુ અખતરો થાય. અમુક વાર હજી અમે સમયને બેઠા હોય તો એ ઊભા થઈને આયોજકને કે ચલો અમે નીકળી જાય, ત્રણ જગ્યાએ પહોંચવું. હું કામ એ બધે હાજરી દેવા આવ્યા હોય, જવું જ પડે. એટલે અમુક જે છે મને 2-3 જણા હામાં મળ્યા. મને કે મને ખબર હતી તમે આવો છો ને પછી તમે બેઠા હોય ને અમે વ્યાજે સારું ન લાગે, હજી 2 જગ્યાએ પહોંચવું છે. પહોંચ્યું પોગાય એમ છે નહીં. જ્યાં પોગી જાવ ને ત્યાં અઢળક થઈ જાવ એટલે જમાવટ થઈ જાય. પેલા એમ અહીંયા આજે બાપુ અને બધા બેઠા છે એટલે બહુ ઓછો ટાઈમ હું લઈ, કારણ કે મારો બાકીનો જે કાંઈ મારો ટાઈમ તો છે જ નહીં. અહીંયા મારે હાજરી જ દેવાની હોય, બોલવાનું હોય જ નહીં. મેં સાગરભાઈને કીધું તમે કયો એ કલાકારોને બધાને આપણે અહીંયા કહીએ, પણ અહીંયા આપણે બોલવાનું ન હોય. નકર અમે તો ટીંગા ટોળીને ઘીરે કરીને ઘીરે મૂકી જાય. આપણું ઘર ભર્યું હોય બધા. ભાઈ કોકનો વારો આવવા ગયો ને એમ કહી દો આમાં. એટલે લગભગ તો હું આ કેટલા વર્ષ થઈ ગયા કોઈ દી અખતરો જ નથી કર્યો મેં. હા, હું તો ગામમાં ન આપણે શાળા કરાય ને. પણ આ સાગરભાઈનું હોય, સાગરભાઈ કહે એટલે આપણે અહીંયા આનંદ કરવાનો હોય. એટલે બહુ ઓછો ટાઈમ લે, એટલે ઉતાવળ કોઈ ન કરતા. સીધા દાદાને આપણે સાંભળવાના છે. આ શરૂ કર્યા પહેલાં શોખવટ કરી લઉં. બાપુની એવી કૃપા છે ગિરીશાપા, 2 વર્ષના હળંગ ચાલુ છે એમ કમૂર્તા સુધી. પાછા કમૂર્તા આવશે એટલે થોડાક દી ઘીરે. બાકી આ કારતક ને માગશર જે ગયા છે અને એમાં હવે આ મહિનો આવી રહ્યો છે. અને 22 તારીખે તો હોનલ બીજ એટલે કે આપણું નવું વર્ષ પણ કહી શકાય મારા બાપ. એટલે એડવાન્સમાં આપ બધાને
વિરાજભાઈ સોનલ બીજની ખૂબ 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 એમ કહેવાય વધાઈ કરીને માં હોનલના ચરણોમાં પ્રણામ કરી અને બાપુ મને કેવો મજા છે કે આ તો ઘરનું આંગણું, ઘરનું પોલીસ સ્ટેશન ને બાપ ફોલદાર, મોહાળ જમવાનું ને માં પીરાણે, એટલે કેવી મજા છે. એ બુઢાપા को किलकंठ गिरा હવામાં પ્રોગ્રામ હોય ને એટલે ખરેખર અમને આનંદ બહુ હોય, કારણ કે આજ કલાકારો બધા આપણા મહેમાનથી આવતા હોય અને મારો વિષય એ છે, પ્રોગ્રામનો મારો વિષય છે, જેનો વિષય હોય એ પ્રોગ્રામ થતો હોય અંદરથી આનંદ કેવો હોય, એટલે મને આવો આનંદ છે. ઘૂઘરા વાગે એવો આનંદ છે. આ સંત છે એ વર્ષોથી આપણે સાંભળીએ છીએ, વર્ષોથી બધા ગાતા આવે છે, હું ગાઉં છું. આમાં કઈ સમજાણું બહુ સમજવાની કોશિશ નહીં કરવાનું, માણી લેવાનું. પણ આ સંત છે એ ધરતીનો અને આકાશનો છે, મેહુલાનો અને ધરતીનો છે. મેહુલો આવે અને જરા જેમ ધરતી રાજી થાય એવો આનંદ આજ અમને છે. અને કવિએ આમાં ધરતીને સ્ત્રી કીધી છે, મેહુલાને પુરુષ કીધો છે. અને કાક બાપુએ તો કીધું છે ને કે એનો ધણી છે મેહુલો. આવ્યો રે ધરતીનો ધણી મેહુલો અને લાવ્યો કઈ ચૂંદડીની જોડ. પણ ધણી આવે એટલે ધરતી રાજી થાય. એમ પુરુષ આપણે છીએ ને એ બધા મેહુલા છે, આ માં છે ને એ ધરતી છે, સ્ત્રી છે એ ધરતી છે. તો અમુક અમુક ના ધણી છે એ મેહુલા છે, એ માવઠા જેવાય છે. મજરા મજરા કર્યા, હું એ પછી જમવાનું કેમ જોયું. અમુક આહાડની એલી થી આવ્યો હોય બાપ, પણ ધરતી રાજી બહુ થાય. ધરતી તો રાજી થાય એટલું નહીં, ધરતીના તમામ જીવ રાજી થાય. કેવા રાજી થાય? દૂર ડમ ડમકત ડેડકા મળે ડ્રાઉં 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 કરવા. ડમ ડમક ડમક દા દૂર ડમ ડમકત ગહકત મોર મલાર ગીરા. મોરલા છે મલ્હાર રાગ મળે ગાવા. અને બપિયો મળે તો પિયું પિયું શબ્દ પુકાર રત ચાતક. બીપીઓ મળે કરવા પિયું પિયું. ગહકત મોર મલાર ગીરા. મોરલો છે મલ્હાર રાગ મળે ગાવા. પણ મજા કેવી આવે કે જેમ ગોવર્ધન તસલી આંગળીએ ભગવાન એમ કહેવાય કે લઈને ઊભો હોય અને બારે ખાંગા વ્રજ માથે થયા હોય અને આખે આખું વ્રજ છે એ ગોવર્ધનની નીચે ઊભું હોય અને ગોવાળિયા લાકડીના ટેકા લઈને ઊભા હોય ને ભગવાન કૃષ્ણ છે એ તસલી આંગળીએ ગોવર્ધન લઈને ઊભો હોય. એમાં દેવ પ્રયાગ ગોવર્ધન જેવું બન્યું છે. અને આવા સંતો બાપુને પધાર્યા જાણે કૃષ્ણ આવ્યા હોય. અને આ તમામ મહાપુરુષો પોતપોતાની લાકડીઓ લઈ અને આ સોનલ બીજ રૂપી કાર્યને એ ગોવર્ધનને ટેકો દેવા માટે બધા એમ કહેવાય પોતાની લાકડીઓના ટેકા આપ્યા હોય. એવું આજે જ્યારે સાગરભાઈએ જે કામ કર્યું છે ત્યારે
ભરયત યુરિયા રંગ ભરે ભલે આવ્યા રે એ અમે જોતા તમારી પૂરું કરવું છે પછી વાત કરીએ કારણ કે આ તમે રૂપિયા નાખો એટલે હું સંદેહ ચડી ગયો ઓલો સંદ અધૂરો મૂક્યો મેં દેવરાજભાઈ તમારું સ્વાગત બાપ તમે અને જિગ્નેશભાઈ દૂર દૂરથી અહીંયા આવ્યા છો અમારા મહેમાન થયા છો એટલે સાગરભાઈ તો તમારું સ્વાગત કરે જ પણ અમારા આ પ્રગણા વતી
આપનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ મારા વાલા. એ આમ આવતા રહેજો બાપ. સંત પૂરો કરીને મારે પછી બે થોડીક વાત ને ઘડી કે થોડાક એક બે જોક થોડું ઘણું ફરસાણ આપી અને આપણે ખરેખર જે આપણા મહેમાન છે જે કલાકારો આવ્યા છે એને આપણે સાંભળવાના. એટલે આ તો શું હાલા રૂપિયા નાખતા હોય એટલે આપણને અંદરથી ઉપડે ને. વાહ દોસ્ત વાહ. આ વિનુબાબુનો દીકરો અમારે જો આમાં મોજના તોરા છૂટે હો બધા. સંત ને અધૂરો મૂક્યો છે. વાત એ કરતો હતો કે એ મેહુલો છે એ ધરતી ઉપર આવે ત્યારે ધરતીનો એક એક જીવ રાજી થાય એમ કહેવાય ગયો. મહાપુરુષો જ્યારે આપણી આ ભૂમિમાં આવતા હોય ને ત્યારે એક એક કણ રાજી થતો હોય છે. આ દેવપ્રયાગ દેવળિયા અમારું મહુવા આ વેરાવળ સોમનાથ નેશનલ હાઈવે ને કાંઠે સાગરભાઈ ઘણા સમય સુધી આ સોસાયટીના પ્રમુખ પણ રહ્યા અને બાકી રહ્યું એટલે જિગ્નેશભાઈ પણ આ જ સોસાયટીમાં રહેવા આવ્યા. અને આજે પૂજ્ય મોરારી બાપુથી લઈ અને આપણા કેટલા સંતો પધાર્યા, આપણા કેટલા માતાજી પધાર્યા બાપ. એ આપણા અહો ભાગ કહેવાય. આપણે મવામાં રહી છે કે ઘણીવાર આપણે જઈએ તો બાપુ કથામાં હોય, બહાર હોય, આપણે મળી ન શકીએ. એને બદલે એ આજે આ ડોમમાં આ મંડપમાં આવીને એમની વાણીનો પણ આપણને બધાને લાભ મળ્યો. એટલે ખરેખર જે જગ્યાએ જે આ મહાપુરુષોના શબ્દો ગુંજ્યા હોય પ્રોગ્રામ રોજ કરી છે મારા બાપ, પણ એવા વાતાવરણમાં આવવાનો અનુભવ થઈ જાય ને તોય આપણી જાતને ધની અનુભવીએ છીએ. એટલે છેલ્લે આ સંદ પૂરો કરીને શાંતિકરણ જગભરણ મારી ઘણો ઘડ્યા ભવઘાત એથી નમીએ તને નારાયણી મારી વિશ્વરૂપ વૈરાટ. મૂળ વાત એ છે કે આજનો આઈમાં હોનલમાંના બીજનો અગાઉના દિવસોમાં એની પૂર્વ સંધ્યાઓમાં આજનો જે અહીંયા ઉત્સવ થયો, આપા અહીંયા આંખો વીસીને બેસીને જોઈ તો એમ જ લાગે જાણે મઢડા આવ્યા છે. કારણ કે આપ અહીંયા ઉપસ્થિત છો બધા. જે ચેતન બાપુની હાજરી છે, દેવા બાપુની હાજરી છે. ભાઈ છોકરા હવે એટલે થોડાક ભલે પીડ્યા, માયા પાસે માયા હારી લાગે. મારા બાપ આ સ્વયંસેવકોને તાળીઓથી વધાવો. હા એટલે બાપુ આવો માહોલ જોઈને એટલે મને એકલા ક્યારેક એવો વિચાર આવે. એટલે જિગ્નેશભાઈ જે ઓલો જોક્સ કીધો ને એટલે મને યાદ આવ્યું. હા એટલે એમનું પણ મારા બાપ સ્વાગત સાથે આપ બધાએ મને શાંતિથી સાંભળ્યો તે બદલ આ બધાનો ખૂબ ખૂબ આભાર. હસ્તુ જય હોનબાઈ માં બોલીએ રામચંદ્ર ભગવાન. હોનબાઈ
અસ્તુ આભાર. જય શ્રી રામ.